સામે આવી રહ્યા છે। મહેસાણાથી નવીન 70 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। જી હા, વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 70 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। 5000થી વધારે બસો સંચાલનમાં મૂકવામાં આવશે તેવું હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। વધુમાં તેમણે કહ્યું છે કે દૈનિક 25 લાખથી 27 લાખ મુસાફરો લાભ લે તે પ્રકારે પૂરું આયોજન કરાયું છે। ભાદરવી પૂનમ માટે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। છેલ્લા 3 વર્ષમાં 3300થી વધારે બસો લોકાર્પિત કરાઈ હોવાનું પણ તેમણે કહ્યું છે। આગામી સમયમાં 5000થી વધારે બસો લોકોની વચ્ચે લોકોના ઉપયોગ માટે મૂકવામાં આવશે તે પ્રકારનું નિવેદન હર્ષ સંઘવીએ આપ્યું છે। પવિત્ર તહેવાર નિમિત્તે લોકોની સુવિધાઓ માટે નવી બસોની શરૂઆતો હોય, એક્સ્ટ્રા બસોની શરૂઆત હોય અને ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લા અધ્યક્ષ અને મહેસાણા જિલ્લાના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ દ્વારા સ્પેશિયલ માંગણીઓ કરવામાં આવે અને એ માંગણીને સરકારે ધ્યાનમાં રાખીને આજે 70 નવી બસોનું લોકાર્પણ કરવાનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો।